जय माताजी मित्रों, अमारी चैनल तमाરું स्वागत है। तो आज અમે જઈ રહ્યા છે અમારા કુળદેવતાના મંદિરે। તો વિડીયોમાં બન્યા રહો તો અમે આગળ જઈએ દર્શન કરીએ કુળદેવતાના। કુળદેવતાના મંદિરે ચાલીને જવું પડે છે, એટલે ચાલો તમને નદી બી બતાવી દઉં। આ નદી છે, આ રેતી। तो मित्र તમે આ જોઈ શકો છો કેટલી મોટી નદી છે। મોટી નદી અને મોટી વિશાળ છે નદી। મિત્ર જ્યારે પાણી હોય ત્યારે અમારે ફરીને જવું પડે છે। અત્યારે પાણી નથી એટલે અમે નદીમાં રહીને જઈએ છીએ। जो मित्रों मई नदी केवी देखाय छे तमने? काटा काटा। तो मित्रों आ काटा छे, पगमां वागे। कच्छना रણમાં આવી ગઈ છું। तो मित्रों जो અમે રાજસ્થાનના રણમાં આવી ગયા છે। રાજસ્થાનનું રણ હોય એવું લાગે છે ને મિત્રો? જો રાજસ્થાનના રણમાં અમે ફરવા આવ્યા છે। રાજસ્થાનનું રણ છે આ। તો મિત્રો આટલી મોટી નદીમાં આટલું જ પાણી મળ્યું, જો પણ ઠંડુ ઠંડુ પાણી લાગે, બહુ મજા આવે। ઠંડુ ઠંડુ પાણી લાગે છે મિત્રો। તો મિત્રો આ નદી પૂરી થઈ ગઈ છે, તો અમારા કુળદેવતાનું મંદિર आवा लगी है ऊपर ढोर पर है, એટલે હું તમને દર્શનમાં કરાવું છું। વિડિયોમાં બન્યા રહો। તો મિત્રો મજા આવે છે ચાલવાની। તો મિત્રો આ મંદિર આવી ગયા છે, તો તમને અમે દર્શન કરાવીએ અમારા કુળદેવતાના। जय माताजी मित्रों, तो मैं आई गया छे हमारा कुलदेवताना मंदिरे। तो मित्रों आ भाथीजी महाराजનું મંદિર છે અમારા કુળદેવતાનું। જે ફાગવેલ ધામમાં જે મંદિર છે એ ભાથીજી મહારાજ। तो मित्रों गोपीचंद महाराजની મૂર્તિ છે। આ જે છે તે ગોપીચંદ મહારાજની છે। मित्रों आ गणपतिनी मूर्ति है ने बहुत पुरानी मूर्ति है। आ गणपतिनी है, खबर नहीं। तो मित्रों अमने तमने कुलदेवताना दर्शन कराव्या। तो आ विडियो तमने केवो लाग्यो? सारो लाग्यो तो लाइक, चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। जय माताजी।